લો કેળા ખાઈ લો. નથી ખાવા, ચા અહીંથી. અરે ભાઈ તાકાત આવશે. ઉપવાસ છે મારે, નથી ખાવા. અરે ઉપવાસમાં ચાલે. પહેલા રાજુ અને હવે આ શંભુ રાહુ કેતુની જેમ નડી રહ્યા છે. બેસબ. બે વાર ચાન્સ હતા પણ આ લોકો એને બચાવી લીધી. હવે મારે જ કંઈક કરવું પડશે જેથી શંભુ અને રાજુ બંને બીજા કામમાં બિઝી રહે. આટલું સહેલું કામ છે, સિયાને આટલી વાર કેમ લાગી રહી છે? સ્વાહા સ્વાહા. બધા મહેમાનો તો આવી ગયા છે પણ આ સવારથી મિલી નથી દેખાતી. એની તબિયત તો ઠીક છે ને? હા ઠીક છે, હું એક કામ કરું છું, હું જઈને જોઈ આવું છું. બે ત્રણ વાર હું ઝુમર નીચેથી પસાર થઈ પણ એ લોકો તકનો ફાયદો ના ઉઠાવી શક્યા. એમને ખબર નથી મારી રક્ષા સ્વયં માં દુર્ગા કરી રહ્યા છે. આ મિલીની તબિયત સારી નથી તો પછી અહીં શું કામ આવી છે? આને તો એવું લાગે છે હું રાધાને ઉપાડીને ઝુમ્મર નીચે મૂકી દઉં અને ઝુમ્મર એના પર પાડી દઉં. પણ મારે કંઈક તો કરવું પડશે. બધાને કોલ્ડ ડ્રિંક્સ આપી દીધું? હા. હવે થોડી વારમાં માતાજીની આરતી થશે એટલે થાળ ધરાવવું પડશે. તમે જઈને એની તૈયારી કરો. જાઓ ને. ઠીક છે ચાલ. હવે આ બંને જતા રહ્યા છે. હવે પેલા રાક્ષસને મોકલવો પડશે. ફ્રૂટનો પ્રસાદ કાપીને મૂક્યો હતો, ક્યાંય દેખાતો નથી. શૌર્ય, એક કામ કરીશ, ઘરના કિચનમાં ડાઇનિંગ ટેબલ પર ફ્રૂટનો પ્રસાદ કાપીને મૂક્યો છે, જઈને લઈ આવીશ. ઠીક છે ભાઈ. બસ હવે રાધા ઝુમ્મર નીચેથી પસાર થવી જોઈએ. હવે સારો મોકો છે, કોઈ નથી. હવે જો રાધા નહીં જાય તો મારે ગમે તે રીતે એને મોકલવી પડશે. રાધા, એક કામ કર ને, હમણાં માતાજીને થાળ ધરાવવો પડશે તો કિચનમાં જઈને જોઈ આવ ને કે ફરાળ બધું તૈયાર છે કે નહીં. ઠીક છે. તૈયાર જ આવી રહી છે. ક્યાંક મીતા ફોઈએ અમને જાણી જોઈને તો નથી મોકલ્યા ને?
શુભુ કાકા મને કંઈક લોચો લાગે છે. ચાલો તો. ચાલ. હવે મારે થોડા દૂર જતા રહેવું પડશે, જેથી કોઈને મારા પર શંકા ન જાય. પણ ક્યાં જવું? એક કામ કરું છું, ઘરમાં જઉં, જેથી શૌર્યને આવતો હશે એને રોકી શકું. તો ચાલો હવે આપણે છે માતાજીની આરતી ઉતારવી. જી. રાધા ક્યાં છે? મિલી, રાધાને બોલાવતો. હા બોલાવો. રાધા, 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 રાધા આરતી માટે બોલાવે છે. ગોડ, મારું કામ થઈ ગયું. રાધા કાયમ માટે હવે મારા રસ્તામાંથી હટી ગઈ અને હવે ક્રિશ કાયમ માટે મારો. મારી રાધા ક્યાં ગઈ? એ કોઈને લેવા બહાર ગઈ હતી. હે ભગવાન, ક્યાંક ઝુમર કોઈ ઉપર પડ્યું તો નથી ને? અરે કોઈને વાગ્યું તો નથી ને? કઈ ખબર નથી પડી રહી. મેં રાધાને બોલાવવા માટે મિલીને મોકલી હતી. હમણાં જ મેં રાધાને ઝુમર પાસે દોડીને જતા જોઈ. હે ભગવાન, મારી રાધા પર તો નથી પડ્યું ને? હું ફ્રૂટ લેવા આવ્યો એટલામાં મીતાફોએ ખેલ તો નથી કર્યો ને? રાધા, મિલી, રાધા, 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 બેટા. લાગે છે ફરીથી માતાજીએ રાધાને બચાવી લીધી. રાધાને મારવાનો અને કૃષ્ણને મારો બનાવવાનું સપનું શું આજીવન સપનું જ રહેશે કે શું? બેટા તો ઠીક છે ને? તને કઈ વાગ્યું તો નથી ને? મને શું થાય મમ્મી? મને બચાવવા વાળી સાક્ષાત 1000 હાથવાળી બેઠી છે ને. મિલી, તને વાગ્યું તો નથી ને? તું ઠીક છે ને? લા, મને જોવા દે. તને કઈ વાગ્યું નથી ને? અને કઈ થઈ ગયું હોત તો હું શું કરે? મીતા આવું કેમ બોલે છે? હોશમાં આવો મમ્મી, હું તમારી દીકરી છું, એવું કોઈને નથી ખબર. પ્લીઝ કંટ્રોલ યોરસેલ્ફ. હું એકદમ ઠીક છું મીતાફોઈ, મને નથી વાગ્યું. સારું થયું, રાધાએ દોડતી આવીને મિલીને બચાવી લીધી. આ છોકરી ઉપર ઝુમર પડ્યું હોત તો રામ જાણે શું થાત. રાધા બહુ બહાદુર છોકરી છે. એને મિલીનો જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. મારી રાધા ખૂબ જ બહાદુર છોકરી છે. એનાથી કોઈની તકલીફ જોવાતી નથી. ગમે તેવું સંકટ આવે, દાદા હંમેશા નિડરતાથી એનો સામનો કરે છે. મને ગર્વ છે બેટા કે તું મારી દીકરી છે. સોરી મિલી,
મેં તને રાધાને બોલાવવા મોકલી. મને નહોતી ખબર કે આવી કોઈ ઘટના બની જશે. પણ આ ઝુમ્મર તો બરાબર લગાડ્યું હતું, અમે ચેક પણ કર્યું હતું. આ ઝુમ્મર પડે એવી કોઈ શક્યતા જ નહોતી. કોઈએ જાણી જોઈને તો આ ઝુમ્મર પાડવાનું કાવતરું નહીં ઘડ્યું હોય ને. હર્ષ, આ મંડપવાળા ક્યાં છે? એના માણસો ક્યાં છે? કોઈ નથી દેખાતું. હું એમને છોડીશ નહીં, એમના પર કેસ કરીશ. અરે આ તો માતાજીની કૃપાથી રાધા અને મિલી બંને બચી ગયા. જો એમને કઈ થઈ ગયું હોત તો, અરે આમ મહેમાનોને વાગી ગયું હોત તો. તમને કોઈને કઈ થયું તો નથી ને? ના, કોઈને કાંઈ નથી થયું. આરપી સાહેબ, તમારી છોકરી તો બહુ જ બહાદુર છે. રાધાએ પોતાની જીવની પરવા કર્યા વગર મિલીને બચાવી લીધી. મિલી, તારે તો રાધાનો આભાર માનવો જોઈએ. એને તને બીજો જન્મ આપ્યો છે. રાધા ના હોત તો આજે હું જીવતી ના હોત. થેન્ક યુ સો મચ રાધા, તે મને બચાવી લીધી. અરે, તારી જગ્યાએ જો હું હોત તો તે મને ના બચાવ્યો. મમ્મી અને કિયારા સાથે મળીને મેં ઘણી વાર રાધાને હેરાન કરી છે, પણ આજે એ બધું ભૂલાવીને રાધાએ મારો જીવ બચાવી લીધો. તારો આભાર કેવી રીતે માનું મને સમજાતું નથી. આજે તે મને બચાવી ના હોત તો. મિલી, જીવન અને મરણ એ બધું ઉપરવાળાના હાથમાં છે. હું તો માત્ર નિમિત્ત બની છું તને બચાવવા માટે. અને તને તો સાક્ષાત માં દુર્ગાએ બચાવી છે. તારે જો આભાર માનવો જ હોય ને તો માન. મેં રાધાને મારવા માટે કારસો રચ્યો હતો, જેનો ભોગ મારી દીકરી બનવાની હતી. પણ એ જ રાધાએ મારી દીકરીને બચાવી લીધી. મેં રાધાને ઘણીવાર મારી નાખવાનો પ્રયત્ન કર્યો, પણ એ જ રાધાએ આજે મારી દીકરીનો જીવ બચાવવા પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી. મારા ગુનાહ માટે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. હું એક કામ કરું છું, હમણાં ને હમણાં મંડપવાળાને બોલાવું છું. પપ્પા, જવા દો ને. આ બધું કોઈએ જાણી જોઈને થોડી કર્યું છે. તો માત્ર એક અકસ્માત છે. જવા દો આપી સર, કોઈને વાગ્યું નથી ને, એ જ આપણા માટે મહત્વનું છે અત્યારે. અને એમ પણ કોઈ ગમે તેટલું ખરાબ વિચારે, પણ થતું એ જ હોય છે જે વિધાતાને મંજૂર છે. કોઈ કોઈને ગમે તેટલા મારવાના પ્રયત્ન કરે, પણ જેની રક્ષા સ્વયં માં દુર્ગા કરતી હોય, એનું કોઈ શું કરી શકવાનું હતું? તમને તો ખબર જ છે ને અંકલ, જ્યારે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ત્યારે યજ્ઞમાં હાડકાં નાખવા માટે દાનવો હતા જ. યુગ બદલાયો છે, પણ માનવની સાથે દાનવો પણ ધરતી પર હજુ છે જ. પણ વિજય હંમેશા સત્યનો જ થાય છે, કારણ કે માતાજી સત્યના પક્ષમાં જ હોય છે. શૌર્યભાઈ, જવા દો રે આ બધું. અત્યારે આ બધી વાતો કરવાનો સમય નથી. અને તમે જાણો જ છો ને, કોઈ ગમે એટલા પ્રયત્નો કરે, પણ નવચંડી યજ્ઞ તો થઈને જ રહેશે. જવા દો અંકલ, મહેમાનો આવ્યા છે અને મારા ખ્યાલથી પૂજા પણ થોડીક જ બાકી છે. એકવાર બધું હેમખેમ પતી જાય ને પછી આપણે બધાને એ મંડપવાળાને જોઈ લઈશું. હા રાજેશ અંકલ, આપણે પૂજાની વિધિ આગળ વધારીએ. હા, બધા ખૂબ ઉત્સાહથી પૂજામાં જોડાયા છે. આપણે સારા પ્રસંગની મજા નથી બગાડવી. ઠીક છે, પણ આની પાછળ જે કોઈ હશે ને એને હું છોડીશ નહીં. આપ સૌને અગવડ પડી એ માટે હું દિલગીર છું અને આપ સૌની માફી માંગુ છું. બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને આ ઝુમ્મર પડ્યું છે ત્યાં કોઈ નજીક આવતા નહીં. હવે આપણે આરતી કરી લઈએ. તમે બધા આરતીમાં જોડાઓ. ગોર મહારાજ, આરતીની તૈયારી કરો. ચાલો આપણે બધા આરતી કરી લઈએ. હા મમ્મી.
ચાલો. મિલી, તું ઠીક તો છે ને? હા. ચલ. આંસુ લૂછી નાખો મીતા ફોઈ. મને ખબર છે મિલી માટે તમારા મનમાં બહુ જ લાગણી છે. આટલા સમયથી મિલી તમારી સાથે રહે છે એટલે એ તમારામાં એની માને જુએ છે અને એટલે જ તમને પણ એ દીકરી જેવી લાગે છે. અને મિલી માટે તમને લાગી આવે એ સ્વાભાવિક છે ફઈ. તમારી જગ્યાએ જો બીજી કોઈ સ્ત્રી હોત તો એને પણ આવું જ થયું હોત. રાધા, બેટા આરતી માટે આવ. મારી મીતા ક્યાં રહી ગઈ? એને પણ બોલાવો. મીઠાભાઈ, રાજેશ અંકલ તમને આરતી માટે બોલાવે છે, જલ્દી આવો ને. ફોઈ, બધા તમને આરતી માટે બોલાવે છે, ચલો. તું આગળ થા, હું આવું. હે માતાજી, આજે તમે અમારા પ્રસંગમાં હાજરા હજુર છો એવી પ્રતીતિ તમે અમને આપી છે. તમારો ખૂબ 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 આભાર માં. તમે મારી રાધાનો જીવ બચાવ્યો, એની રક્ષા કરી અને સાથે સાથે મિલીનો પણ જીવ બચાવ્યો. બસ આવી જ રીતે તમારી કૃપા દ્રષ્ટિ મારા પરિવાર પર બનાવી રાખજો. બોલો અંબે માતની જય. બધાએ મહાપ્રસાદ લઈને જ જવાનું છે. મહેરબાની કરીને ફરાળ કર્યા વગર કોઈ ના જશો. પ્રસાદ ખાઈ લો ફોઈ. જે થવાનું હતું એ થઈ ગયું. આટલું બધું મન પર ના લેશો, ભૂલી જાઓ બધું. કેવી રીતે ભૂલી જવું? આજે મારા કર્મોની સજા મારી દીકરીને મળવાની હતી, પણ ખબર નહીં કયા પુણ્ય કામ કરી ગયા અને મારી દીકરીને તે બચાવી લીધી. સોરી બેટા, અમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા. અમને માફ કરી દો સૂર્યભાઈ. અરે તમે બંને બનતા પ્રયત્નો કર્યા ને. અને એમ પણ ચિંતા કરવા જેવું કંઈ નથી. રાધા ભાભીને કશું જ નથી થયું, એકદમ હેમખેમ છે. પણ પેલા બે જણા ના દેખાયા. જેવી ઝુમ્મરની દોરી છોડી ઝુમ્મર નીચે પડ્યું, એ બે લોકોનું કામ પતી ગયું એટલે એ લોકો ભાગી ગયા. કંઈ વાંધો નહીં. એમ પણ આપણે એમના ચહેરા તો યાદ જ છે ને. આપણે એમને છોડવાના તો નથી જ.
હવે બધું જવા દો, બધા માટે ફરાળની વ્યવસ્થા કરો. બધું તૈયાર જ છે. હવે મારા ખ્યાલથી પૂજા તો પૂરી થઈ ગઈ છે. તમે એક કામ કરો, બધાને ફરાળ આપવાનું ચાલુ કરી દો. ઠીક છે, ચાલો. જો આજે તમે મને રોક્યો ના હોત ને, પિતાફાઈની અસલી બધાની સામે આવી ગઈ હોત. પિતાફાઈ પર એટલો ગુસ્સો આવે છે ને. મને કંઈ થયું તો નથી ને, બસ ત્યારે. અને મેં તમને કહ્યું છે ને, મારા પર માતાજીની છત્રછાયા છે. કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હવે પ્રસાદ ખાઓ અને મગજ શાંત રાખો.